તો સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। કોડીનારમાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે કલેક્ટરને આડે હાથ લીધા છે। જાહેર સભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે। મહત્વનું છે કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો ખોલીશું તેવું દિનુભાઈ સોલંકીએ આ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે હજારો વર્ષ પહેલા મોહમ્મદ ગઝનવીએ સોમનાથને જે રીતે અને આજે કલેક્ટર સોમનાથને લૂંટી રહ્યા છે તેવું આ વિવાદિત નિવેદન આપ્યું છે। અમે ગાયકવાડ રાજ્યના છીએ, ખોટું સાંખી નહીં લઈએ તેવું દિનુભાઈ સોલંકીએ જણાવ્યું। કાલે બધામાં મોકલ્યું કાઢ્યો કે દીદુ ઝૂકી જાય। તારી 7 પેઢી આવે ને 7 પેઢી આ નહીં ઝૂકે। હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા। આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ મુકાવવા મારી હાર્દિક વિનંતી છે। અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે। સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે મેં તપાસ માંગ્યો છે। એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂંટ્યો છે। મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ। પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે। ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું, આ બાજુ ફિરંગીઓ હતા દીવમાં, અને આ કારડિયા રાજપૂત સમાજ અહીં અખંડ અને અમર અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા। અમે લોકો આજે બી કહીએ છીએ કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય, અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં। વધુ વિગત સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, દિનુભાઈ સોલંકી આ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે અને તેમણે જે નિવેદન આપ્યું છે કે સોમનાથને આ કલેક્ટરે લૂંટી લીધા છે તેવી વાત કરી છે, અને આ નિવેદનથી હવે અનેક સવાલો થઈ રહ્યા છે। વિકાસ, બિલકુલ અચરજ પ્રમાણે એ પ્રમાણેના આ સંવાદ થઈ રહ્યા છે, કારણ કે દિનુ બોગા સોલંકી કે જેમના રાજકીય કરિયરની શરૂઆત અહીંયા કોડીનાર નગરપાલિકાથી જ થઈ હતી, અને જ્યારે આજે કોડીનાર નગરપાલિકાના જ્યારે પરિણામ આવ્યા, ભાજપે ક્લીન સ્વીપ કર્યું, અહીંયા જોરદાર એવો સારો પ્રતિસાદ મળ્યો અને વિજય સરઘસ નીકળ્યું। વિજય સરઘસ બાદ જ્યારે જાહેર સભા યોજાય છે, એ જાહેર સભાની અંદર તેઓ સીધા જ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આંગળી ચીંધે છે। તેમની સામે એમ કહ્યું કે દિગ્વિજયસિંહ તેમની જે સરખામણી છે એ પણ મોહમ્મદ ગઝનવી સાથે તેઓ કરી ચૂક્યા છે, એટલે કે વિદેશી આક્રાંતા સાથે તેમની સરખામણી તેમણે કરી નાખી। તેમણે એમ પણ કહ્યું કે આ દિગ્વિજયસિંહ જાડેજા કે જેમની રજૂઆત તેમની ફરિયાદ હું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને પણ કરવાનો છું, તમારાથી જે થાય એ કરી લો। હવે સવાલ એ છે કે આખરે એવો તો શું વાંધો પડ્યો છે, એવો તો શું વાંકું પડ્યું છે કે જાહેર મંચ પર અહીંયા તો એક જાહેર સભા થતી હતી, વિજય સભા હતી કે જે કોડીનાર નગરપાલિકામાં જે પરિણામ મળ્યા ભાજપને, જે ભાજપને સત્તા મળી છે, ત્યાં વિજયની વચ્ચે વિજય સભાની વચ્ચે તેમણે સીધું જ કલેક્ટર સામે સવાલ ચીંધ્યા છે, તેમની સામે આંગળી ચીંધે છે અને એમ પણ કહ્યું કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં પણ હું તમારી ફરિયાદ કરવાનો છું। તેમનો આક્ષેપ એ પણ છે જે રીતે ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ આવી છે તેને લઈ ક્યાંક દિનુ બોગા સોલંકી રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે। બની શકે કે કેટલીક જે ગેરકાયદેસર ઇમારતો તૂટી છે, ગેરકાયદેસર બાંધકામ હટ્યા છે, તેમાં દિનુ બોગા સોલંકીની ઇમારતોનો તેમની બાંધકામનો પણ સમાવેશ હોઈ શકે છે, તેમની સંપત્તિ મિલકત પણ હોઈ શકે છે। કદાચ એ જ માટે દિનુ બોગા સોલંકી જાહેરમાં કલેક્ટરને એ રીતે ચીમકી ઉચ્ચારી રહ્યા છે। જ્યારે જાહેર સભા ત્યાંની તેમનું સરઘસ પત્યું અને પછી વિજય સભા યોજાઈ, એ વિજય સભાની અંદર જ્યારે તેમણે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરનું નામ લીધું, એ આખી સભામાં સોપો પડી ગયો હતો કે આખરે કેમ તેમની સામે સીધા નિવેદન આપવામાં આવી રહ્યા છે।
હવે દિગ્વિજયસિંહ જાડેજા જે કલેક્ટર છે તેમની પ્રતિક્રિયાની રાહ છે કે આખરે તે શું જવાબ આપે છે, શું તે કોઈ કાર્યવાહી કરે છે ખરા, કારણ કે સીધો જ તેમને જાહેર મંચ પરથી પડકાર ફેંકવામાં આવ્યો છે। દિનુ બોગા સોલંકી કે જે ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે, અમિત જેઠવા હત્યા કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ તે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા અને અત્યારે હવે સીધા જ કલેક્ટરને તેમણે પડકાર ફેંક્યો છે કે તારાથી થાય એ કરી લે, જેટલા ગેરકાયદેસર બાંધકામ તારે તોડવા હોય તોડી લે। તેની સાથે હું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરવાનો છું। હવે તેઓ શું રજૂઆત કરશે, તેમની સામે શું ફરિયાદ કરે છે જોવાનું રહેશે અને સાથે સાથે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તે શું સામે પ્રત્યુત્તર આપે છે, શું જવાબ આપે છે એના પર નજર રહેશે। પરંતુ હવે જીત બાદ પણ અહીંયા આંતરિક લેવલે એ રાજકારણ ચાલી રહ્યું છે તે ચોક્કસથી આપણને ખબર પડી ગઈ છે, કારણ કે જે ભાજપ નેતા છે દિનુ બોગા સોલંકી તે સીધા જ હવે કલેક્ટર સામે આંગળી ચીંધી રહ્યા છે। તેમનો સંકેત એ છે કે ક્યાંક કલેક્ટરની બીજા નેતાઓ સાથે મિલીભગત હોઈ શકે છે અથવા તો એવી રીતે જે અલગ અલગ પક્ષોમાં જે જૂથ ચાલતા હોય છે, અલગ અલગ નેતાઓની અંદર પણ એકબીજાને પાડી દેવાની જે રણનીતિ ચાલતી હોય છે, કદાચ દિનુ બોગા સોલંકીને ખબર પડી ગઈ છે અને એમને કદાચ ખ્યાલ આવ્યો છે કે દિગ્વિજયસિંહ જાડેજા પણ તેમાં સંડોવાયેલા હોઈ શકે છે, એટલા માટે જાહેર મંચ પર તેમને આ પડકાર ફેંકવામાં આવ્યો। આખરે દિનુ બોગા સોલંકીએ શું કહ્યું હતું ફરી એકવાર સાંભળી લઈએ। કાલે બધામાં મોકલ્યું કાઢ્યો કે દીદુ ઝૂકી જાય, તારી 7 પેઢી આવે ને 7 પેઢી આ નહીં ઝૂકે। હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા। આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી ની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે। અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે। સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ। એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂક્યો છે। મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ। પહેલા આવ્યો તો મોહમ્મદ ગજની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે। ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ